હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ પ્રજાપતિ. તમારું સ્વાગત છે આપણી ચેનલ ડિયર મેથેમેટિક્સ ઉપર. તો હવે આપણે બહુપદી ચેપ્ટર શીખતા હતા. એમાં આપણે પહેલા વિડીયોમાં જોયું કે બહુપદી કોને કહેવાય, ચલ કોને કહેવાય, ઘાતાંક કોને કહેવાય, એ બધા હું ઇન્ટ્રોડક્શન જોયું હતું. ફરીના વિડીયોમાં આપણે જોયું કે બહુપદીને શૂન્ય કોને કહેવાય, ફરી સુરેખ બહુપદી એના વિશે જોયું, ફરી દ્વિઘાત બહુપદી વિશે જોયું, અને લાસ્ટ વિડીયોમાં આપણે ત્રિઘાત બહુપદીનો આલેખ અને એના શૂન્યોના સરવાળાનું સૂત્ર, ગુણાકારનું સૂત્ર અને એવું થોડી ઘણી વસ્તુઓ જોઈ હતી. હવે આપણે આ ચેપ્ટરના લાસ્ટ તરફ વળી રહ્યા છે અને છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો કે બે બહુપદીનો ભાગાકાર કેવી રીતના કરી શકાય. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે કે જેમ આપણે સાદો ભાગાકાર કરીએ છીએ બે નંબરનો, એવી રીતના આપણે નંબરની જગ્યાએ બે બહુપદી લેવાની છે. ઓકે, તો ચલો આજે શીખીએ કે કેવી રીતના બે બહુપદીનો ભાગાકાર થઈ શકે. હું તમને અમુક વસ્તુઓ કહીશ કે જેથી તમારે ક્યારેય ભૂલ ના થઈ શકે બે બહુપદીના ભાગાકારમાં. ઓકે, તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ અને કંઈક નવું શીખીએ. તો સ્ટાર્ટ કરીએ આપણા જે નોર્મલ જે આપણે બે નંબરના ભાગાકાર કરીએ છીએ એના દ્વારા જ સમજીએ. કે ધારો કે આપણે 23 ને 3 વડે ભાગવા છે. ઓકે, તો આપણે 3 ને કોઈ એક સંખ્યા વડે ગુણવું પડશે કે જે 23 ની નજીક આવે. તો 3 + 21 કરીએ. ઓકે, હવે અહીંયા બાદબાકી થશે અને શેષ વધશે 2. ઓકે, તો હવે આનું નામકરણ ખબર છે આપણને કે આ વસ્તુ જે છે એને આપણે કહીએ છીએ ભાજ્ય, આને કહેવાય છે ભાજક, આને કહેવાય છે ભાગફળ અને આને શું કહેવાય છે? શેષ કહેવાય છે. બરાબર. તો હવે સેમ વસ્તુ આપણે અહીંયા જેમ નંબર લીધા હતા આ ચારેય, એની જગ્યાએ તમારી બહુપદી આવી જશે. કે ધારો કે આપણી પાસે છે p of x નામની એક બહુપદી કે જેને આપણે ભાગવી છે g of x નામની બહુપદીથી. બરાબર. તો ભાગાકાર કરતા ધારો કે q of x નામનું ભાગફળ મળે છે, ભાગફળ બહુપદી, અને r of x નામની શેષ બહુપદી મળે છે. બરાબર. સેમ વસ્તુ આની આ જ છે. આ બધું નામ છે ખાલી બહુપદીનું. અહીંયા કેવું થાય છે, આપણને એક નિયમ ખબર છે. કયો નિયમની વાત કરું છું? કે અહીંયા 23 જે છે એ આપણે કેવી રીતના ભાગાકાર કર્યો કે આ નંબરને કોઈ એક નંબર જોડે ગુણાકાર કર્યો. બરાબર. 3 × 7 કર્યા. એની અંદર જો આપણે આ શેષ ઉમેરીએ છીએ એટલે કે +2 કરીએ છીએ તો આપણને આ નંબર મળી જાય છે. બરાબર. તો અહીંયા શું થાય છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આવું થાય છે. તો સેમ વસ્તુ આમાં પણ એ જ થાય છે, કારણ કે ભાગાકાર જ છે. ખાલી આપણે નંબરની જગ્યાએ બહુપદી લઈએ છીએ. તો અહીંયા શું થાય છે? અહીંયા શું થશે? p of x બરાબર g of x ગુણ્યા q of x વત્તા r of x. બરાબર. સેમ નિયમ છે કે જેમ આમાં છે એવું જ સેમ વસ્તુ આમાં છે. ઓકે, તો આ જે નિયમોની વાત છે કે આ વસ્તુ આમાં પણ એની જ રહેવાની છે, કંઈ ચેન્જ થવાનું નથી. હવે ચાલુ કરીએ આપણે બહુપદીના ભાગાકાર તરફ. તો પહેલો એક વસ્તુ કહું કે જે તમારે ધ્યાન રાખવાની છે હંમેશા માટે, કે જે બહુપદીના ભાગાકાર કરતા પહેલા તમારે મનમાં વિચાર લેવાની શું છે કે દરેક બહુપદીને પહેલા તેના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા બાદ જ ભાગાકાર કરો. સમજીએ કે શું કહેવા માંગે છે. કે ધારો કે સુરેખ બહુપદીથી વાત કરીએ કે સુરેખ બહુપદી, ધારો કે હું કહું છું કે 2 - 1 આ એક સુરેખ બહુપદી થઈ. આમાં ચલ છે x, એની મહત્તમ ઘાત 1 છે એટલે કે સુરેખ બહુપદી થઈ ગઈ. હવે અહીંયા શું કહે છે કે દરેક બહુપદીને પહેલા તેના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. તો સુરેખ બહુપદી છે તો એનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય?
ax પ્લસ b હોય. એટલે પ્રમાણિત સ્વરૂપનો મિનિંગ શું છે કે પહેલા x વાળું પદ હશે, ત્યારબાદ ફરી અચળ પદ હશે. ઓકે, તો આમાં શું છે, આ 2 ઓછા x ને હું એવી રીતના લખી શકું 2 વત્તા -1 ગુણ્યા x, બરાબર સેમ જ વસ્તુ છે. તો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે, એટલે કે પહેલા x વાળું પદ આવવું જોઈએ, ફરી અચળ પદ આવવું જોઈએ. તો આપણે ગોઠવી દઈએ. એમાં શું છે, આ -1x + 2 લખી શકું, બરાબર છે. પહેલા x વાળું પદ, ફરી અચળ પદ. હવે જો અહીંયા -2 હોત તો અહીંયા પ્લસની જગ્યાએ -2 થઈ જાત. ઓકે, તો આ આપણું થઈ ગયું -1 × x નું -x -2 પણ લખી શકું. તો આ જે બહુપદી હતી એ ફેરવાઈને આમાં થઈ ગઈ. ઓકે, તો આ જ વસ્તુ કહે છે કે દરેક બહુપદીને આપણે એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દેવાનું, પહેલા ફરી ભાગાકાર કરવાનો, જેથી કરીને આગળ તમારે ભાગાકારમાં કોઈક જગ્યાએ આડાઅવળું ના થઈ જાય, કન્ફ્યુઝન ના થાય, અને અમુક વખત જવાબ પણ ના આવે, અને અમુક વખત આવે તો એ ઘણો જુદો હોય છે. એટલે એવી બધી ભૂલો ના થાય, એટલે આપણે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. દ્વિઘાત બહુપદીની વાત કરું તો કે એક બહુપદી લઈએ 2 - x², બરાબર. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય, ax² + bx + c. એટલે કે પહેલા x² વાળું પદ હોવું જોઈએ, ફરી x વાળું હોવું જોઈએ, અને ત્રીજું કયું હોવું જોઈએ, અચળ પદ હોવું જોઈએ. તો આમાં તો x² વાળું પદ છે જે અચળ પદ ફરી છે. બીજું એક વસ્તુ એ છે કે અહીંયા x વાળું પદ જ નથી, તો એનું પણ કંઈક કરવું પડશે. તો શું કરી શકાય, પહેલા તો -x² છે એનો પ્લસ -1 × x² લખી શકું, બરાબર. હવે x² વાળું પદ લખવાનું છે પહેલા, તો એ લખી દઈએ -1 × x². ફરી x વાળું પદ તો અહીંયા છે નહીં, તો લાવવું કઈ રીતના, વિચારો કે અમુક વસ્તુ છે નહીં તમારે તોય લખવી છે, તો કેવી રીતના લખી શકો. એનું લખવાનું, એને કેવી રીતના લખી શકે કે હું b ની જગ્યાએ અહીંયા 0 લઈ લઉં, તો 0 × x લખું, તો આને કંઈક ફેર પડે ના જ પડે, કારણ કે અહીંયા 0 × x શું થાય, 0 થાય. હવે 0 ઉમેરો કે 0 બાદ કરો, વસ્તુ તો એની જ રહેવાની છે. તો આપણે લખી દીધો ખાલી લખવા ખાતર કે પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખવાનું છે, તો લખી દીધું. અને આ અચળ પદ +2. તો આ જે બહુપદી છે એ ચેન્જ થઈને એને પ્રમાણિત સ્વરૂપમાં આવી ગઈ. ઓકે, તો આવી રીતના આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે. આ થઈ હવે આ વસ્તુ. હવે ભાગાકાર તરફ જઈએ કે કેવી રીતના બે બહુપદીનો ભાગાકાર થશે. તમારી ચોપડીના ઉદાહરણ લઉં છું જેથી તમે વધારે રિલેટ કરી શકો કે કયો લઈ શકાય. પહેલો એક સિમ્પલ લઉં છું કે ઉદાહરણ નંબર 7, 3x નો ઘન વત્તા x² + 2x + 5. આને આપણે ભાગાકાર કરવાનો છે. આનો 1 + 2x + x². આ બહુપદીને આ બહુપદીથી ભાગવાની છે. તો પહેલા તો શું કરવાનું છે, પ્રમાણિત સ્વરૂપમાં ના હોય તો એને ફેરવવાનું છે. તો આ શું છે, ત્રિઘાત બહુપદી છે. તો ત્રિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં પહેલા x નું ઘન વાળું પદ આવવું જોઈએ, ફરી x² વાળું પદ આવવું જોઈએ, ફરી x નું, ફરી અચળ પદ. તો આ તો એના પ્રમાણિત સ્વરૂપમાં જ છે. આ શું છે, દ્વિઘાત બહુપદી છે, પણ એના પ્રમાણિત સ્વરૂપમાં નથી. તો ફેરવી દઈએ આને આપણે. આ ચેન્જ થઈને શું થઈ જશે, પહેલા x² વાળું પદ, ફરી x વાળું, ફરી અચળ પદ, બરાબર છે. તો હવે આપણે આ બહુપદીને આ બહુપદીથી ભાગાકાર કરવાનો છે. તો ચાલુ કરીએ. કેવી રીતના કરીશું એ જોઈએ. હવે તો 3x નો ઘન વત્તા x² + 2x + 5. એને ભાગાકાર કરવાનો છે x² + 2x + 1 વડે. સિમ્પલ છે. હવે શું કરવાનું, હું જે કહું છું એની ઉપર ધ્યાન રાખજો કે અંદરનું જે છે, અંદરની બહુપદી, એમાં મહત્તમ પદ જુઓ, મહત્તમ ઘાત વાળું પદ જુઓ. x³ છે, x નો ઘન વાળું પદ છે. આ બહારનું મહત્તમ ઘાત વાળું પદ જુઓ. બંનેને તમારે સેમ લાવવાના છે દરેક વખતે. અંદરનું મહત્તમ પદ અને બહારનું મહત્તમ પદ બંનેને સેમ લાવવાના છે. એટલે કે
બહારના x² વાળા પદને તમારે બનાવવાનું છે 3x નો ઘન બનાવવાનું છે. જેમ આપણે સાદા ભાગાકારમાં નતા કરતા કે અહીંયા 23 છે, અહીંયા બાદ 3 છે, તો આપણે આ વસ્તુ લાવવાનો ટ્રાય કરતા હતા, કોઈ એક નંબર વડે ગુણીને 7 તારી 21 લાવતા હતા. તો એ જ વસ્તુ અહીંયા છે કે આપણે આ પદને આના જેવું બનાવવાનો ટ્રાય કરવાનો છે. કેવી રીતના લાવી શકીએ? તો તમે જુઓ કે x નો વર્ગ છે, પહેલા આ 3 ભૂલી જાઓ. આ 3 ભૂલી જાઓ તો તમારે x ના વર્ગમાંથી x નો ઘન લાવવાનો છે. તો તમે શેના વડે ગુણાકાર કરો? હું x² ને x વડે ગુણાકાર કરું તો x નો ઘન મળી જાય, બરાબર? તો x² ગુણ્યા x કરીશ તો મને x નો ઘન મળી જશે. હવે રહી વાત 3 ની, તો હું 3 વડે આખાને ગુણાકાર કરી દઉં તો મારે શું મળશે? 3x નો ઘન મળી જશે. તો મારે છેલ્લે શું થયું કે x² ને 3x વડે જો હું ગુણું છું તો મને મળે છે 3x ની 3 ઘાત. તો આના ઉપર શું સાબિત થયું કે x² નો હું 3x વડે ગુણીશ તો 3x ની ઘન મળી જશે. ખાલી આપણે મહત્તમ પદ જ જોવાના છે દરેક વખતે, અંદરનું મહત્તમ પદ અને બહારનું મહત્તમ પદ. તો x² ગુણ્યા 3x, 3x ને 3 ઘાત થઈ ગઈ. ફરી આ પદ લો, આને પણ આની જોડે ગુણવાનું છે. 2x ગુણ્યા 3x, તો 2 ગુણ્યા 3 6 અને x ગુણ્યા x x². તો આ શું થયું? 6x નો વર્ગ. હવે +1, 1 ગુણ્યા 3x કેટલા થશે? 3x જ થશે, તો +3x. હવે શું કરવાનું છે? પહેલું સ્ટેપ હતું આપણે કે અંદરનું પદ અને બહારનું પદ સરખું કરવાનું. બીજું સ્ટેપ આવે છે કે જ્યારે આવું પદ બની જાય છે ત્યારે તમારે બધાય નિશાની ચેન્જ કરી દેવાની છે. અહીંયા આની નિશાની શું થઈ? પ્લસ થઈ, તો ચેન્જ કરીને એની નિશાની બદલી માઇનસ કરી દેવાની. આ માઇનસ, આ પણ માઇનસ, અહીંયા પણ પ્લસ છે તો આ માઇનસ થઈ ગયું, બરાબર? અને જો આવું યાદ ના રાખવું હોય તો આપણે સાદા ભાગાકારમાં શું કરીએ છીએ? અહીંયા 23, 3, 7, 21 બાદબાકી કરીએ છીએ. અહીંયા પણ બાદબાકી જ કરીએ છીએ આપણે, બીજું કંઈ નહીં. બાદબાકી શીખવાડું. જો અહીંયા છે 3x ની ઘન વત્તા x નો વર્ગ વત્તા 2x. આ 5 ના તો અત્યારે દૂર જ રાખવા છે આપણે. 3 જ પદ વડે, બહાર 3 પદ છે તો અંદર પર 3 જ પદ આવશે. એમાંથી બાદ કરવાનું છે આપણે 3x ની 3 ઘાત વત્તા 6x નો વર્ગ વત્તા 3x. તો આ શું થયું? 3x ની ઘન વત્તા x² પ્લસ 2x માઇનસ 3x ની 3 ઘાત ઓછા 6x નો વર્ગ ઓછા 3x, બરાબર? આ બંને તો કેન્સલ. તો અહીંયા બાદબાકીનો મિનિંગ શું થાય? જો તમે અહીંયા બાદબાકી કરી તો બધાની જો માઇનસ નિશાની આવી ગઈ, બધાની જો માઇનસ નિશાની ગુણાઈ જશે તો આ પ્લસમાં શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. આ માઇનસ હતું, અહીંયા પ્લસ હતું તો એ પણ માઇનસ થઈ ગયું. પણ એટલે કે આનો મિનિંગ આ બધે માઇનસ છે. પણ ઇનકેસ કદાચથી એવું હોત કે આની જગ્યાએ અહીંયા માઇનસ હોત તો આ શું થઈ જાત? અહીંયા પ્લસ થઈ જાત. માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ. તો એટલે મેં પહેલાં એવું કીધું કે આપણે બાદબાકી નહીં, આપણે એવું યાદ રાખીએ કે દરેકની નિશાની ચેન્જ થાય છે. તો તમને વધારે ઇઝીલી યાદ રહે કે પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું, માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું, ભૂલ ના પડે એટલા માટે. તો આપણે એટલું યાદ રાખીશું કે આપણે બાદબાકીની જગ્યાએ અહીંયા નિશાની ચેન્જ કરીએ છીએ દરેકની. તો આ જે ઓરિજિનલ નિશાની હતી એની જગ્યાએ હવે થઈ જશે આ વહેલી નિશાની. આ પદની હવે આ નિશાની બની ગઈ છે. તો હવે શું કરીએ? 3x ની 3 ઘાત ઓછા 3x ની 3 ઘાત કેન્સલ. x નો વર્ગ ઓછા x નો વર્ગ ઓછા 6x નો વર્ગ, x² કોમન કાઢો તો શું રહેશે? 1 ઓછા 6 એટલે કે -5 થયું. તો આ શું થઈ ગયું? -5x નો વર્ગ. હવે આ શું છે? 2x ઓછા 3x, x કોમન કાઢો તો 2 - 3 × x. તો આ શું થયું? -1x, -1 × x એટલે કે -x. હવે વધારાનું પદ હોય ને એ નીચે લાવી દેવાનું. દરેક એક સ્ટેપ પત્યા પછી એક પદને જ નીચે લાવવાનું, બે ને એક હાથે નહીં લાવવાના. એક સ્ટેપ ફરી એકને જ નીચે લાવવાનું, જેથી કરીને અંદરનું અને બહારના પદોની સંખ્યા સેમ થઈ જાય. અહીંયા 3 પદ છે તો અહીંયા પણ 3 પદ આવી જાય એટલા માટે. હવે
આપણું આ એક સ્ટેપ પત્યું. અત્યારે લાગશે કે બહુ મોટું થાય છે, બહુ મોટી વસ્તુ છે, બહુ વાર લાગે છે, પણ જેમ પ્રેક્ટિસ આવશે એમ તમારા માટે બહુ ઈઝી થઈ જશે સાદા ભાગાકારની જેમ. તો હવે શું કરવાનું છે, અંદરનું મહત્તમ પદ અને બહારનું મહત્તમ પદ બંને સરખા કરવાના છે. બહારનું છે x², અંદર આપણે લાવવાનું છે -5x નો વર્ગ. તો x નો વર્ગ તો ઓલરેડી છે જ તે આપણી જોડે, ખાલી ગુણવાનું શું રહ્યું -5 વડે. તો હું -5 વડે આને ગુણી દઉં ખાલી, તો x² ગુણ્યા -5 -5x નો વર્ગ થઈ ગયો. હવે 2x into -5, 2x into -5, તો -5 દુ 10 x થઈ ગયું. +1 into -5, 1 ગુણ્યા -5 -5 જ થશે. હવે શું કરવાનું છે, હવે નિશાની ચેન્જ કરવાની છે. એ માઇનસ છે તો આ પ્લસ થઈ ગઈ, આ માઇનસ છે તો આ પ્લસ થઈ ગઈ, આ માઇનસ છે તો આ પ્લસ થઈ ગઈ. હું નીચે લખું છું, તમારે પણ નીચે લખવાનું, જેથી ભૂલ ના પડે. આ શું થશે, -5x² વત્તા 5x², કેન્સલ. -x પ્લસ 10x, x કોમન કાઢું તો આ -1 પ્લસ 10 ઇન્ટુ x એટલે કે 9x છે, તો આ 9x. હવે આ 5 વત્તા 5 10 થઈ ગયું. હવે આની પાછળ તો એક પદ છે નહીં કે જેથી આપણે નીચે લાઈને આપણે 3 પદ બનાવી શકીએ. બહાર 3 પદ છે, અંદર 2 જ પદ છે, તો અહીંયાથી ભાગાકાર પતી જશે. અંદરના પદોની સંખ્યા બહારના પદો કરતાં ઓછી આવી ગઈ એટલે ત્યાંથી ભાગાકાર આપણો પૂરો. બરાબર? ઓકે, તો આ છે તમારો બહુપદીનો ભાગાકાર. લાગ્યું ઈઝી? થોડું ઘણું લાગે જ ને? તો અહીંયાથી આ શું છે, આપણું નામકરણ કરી દઈએ આનું. આ છે ભાગફળ બહુપદી. આ જે હતી ને આપણી, આને કહેવાય ભાજ્ય બહુપદી. આ છે શેષ બહુપદી. અને આ શું થશે, ભાજક બહુપદી. બરાબર? તો આમાં પણ એ જ થશે કે તમે આ બેનો ગુણાકાર કરો, એની અંદર આ ઉમેરો, તો તમારી આ બહુપદી પાછી મળી જશે. તમે ટ્રાય કરીને જોઈ શકો છો. ઓકે, તો હવે એના બીજા ઉદાહરણ હોય કે જે તમે ભાગાકાર કરવાના તો કરી શકો. શું યાદ રાખવાનું કે પહેલા પ્રમાણિત સ્વરૂપમાં બંને બહુપદીને ફેરવવાની. ફરી બીજું સ્ટેપ આવે છે કે અંદરના અને બહારના બંનેના મહત્તમ ઘાત પદોને સરખા કરવાના. ફરી આવે છે કે નિશાની બદલવાની. ફરી આવે છે કે તમારી જોડે જો વધારાનું પદ હોય તો એક સ્ટેપ ફરી એક પદને નીચે લાવવાનું. અને જ્યાં સુધી અંદરના પદોની સંખ્યા બહારના પદો કરતાં ઓછી ના આવે ત્યાં સુધી ભાગાકાર ચાલુ રાખવાનો. સિમ્પલ છે. હા, હવે સાદા ભાગાકારની જગ્યાએ તમારા ચોપડીમાં બીજી રીતના દાખલાઓ આપ્યા છે. સિમ્પલ છે, ખાલી સમજવાની જરૂર છે. તો એ આપણે સમજીએ કે સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 2 શું કહે છે કે કોઈ એક બહુપદી આપી છે, એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો એ કેમનું કરી શકાય? પહેલા તો અવયવ એટલે સમજીએ કે 10 છે તો એના અવયવો કયા થાય? 1 થાય, 2 થાય, 5 થાય, 10 થાય. અવયવનો મિનિંગ શું કે આમાં આ 4 નંબરમાંથી કોઈ પણ એક નંબર લઈશ ને અને એને જો હું 10 વડે ભાગીશ ને, આ નંબર વડે હું 10 ને ભાગીશ ને તો મને શેષ 0 મળશે. જો શેષ 0 મળશે તો જ એનો અવયવ થશે. હું સમજાવું કે 10 ને હું આમાંથી એક નંબર વડે ભાગું કે 5, તો 5 ગુણ્યા 2 10 થાય અને આની બાદબાકી એટલે શેષ 0 આવી ગઈ. એવી રીતના 2 વડે કરીશ તો પણ 0 આવશે, 1 વડે કરીશ તો પણ 0 આવશે, 10 વડે કરીશ તો પણ 0 આવશે. પણ હું બીજા કોઈ નંબર સાથે કરીશ કે ધારો કે 10 ને હું 3 વડે ભાગું છું, તો આમાં શું આવશે? 3 તારી 9, શેષ 1 વધશે. શેષ ક્યારેય 0 આવવાની નથી. બરાબર? તો 3 એ 10 નો અવયવ ના કહેવાય. સમજ્યા? તો અવયવનો મિનિંગ શું થયો કે એ નંબરને આપણે એના અવયવ વડે ભાગીશું તો એને હંમેશા શેષ 0 મળશે. તો સેમ આમાં એ જ છે કે આપણે ચેક કરવું છે કે એક બહુપદી બીજાનો અવયવ છે કે નહીં. તો કેમનું ચેક કરવાનું? બંનેનો ભાગાકાર કરવાનો.
જો શેષ 0 મળે છે તો એનો અવયવ છે, જો નથી મળતી તો એનો અવયવ નથી. સિમ્પલ છે. ઉદાહરણ આનો તે એક દાખલો જોઈએ કે પેલો દાખલો લઈ લઈએ. પેલો છે કે t² - 3 એ 2t⁴ plus 3t³ - 2t² - 9t - 12 આ બહુપદી અને બીજી આપી છે કે t² - 3. હવે ચેક શું કરવાનું છે? આ જે છે ને એ બહુપદી આનો અવયવ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો આનો અને આનો ભાગાકાર કરીએ. જો શેષ 0 મળશે તો આ અવયવ થઈ જશે એનો. બરાબર? તો આ ભાગાકાર કરવાનો છે આપણે. તો આ જો આ 4 ઘાત વાળી બહુપદી છે તો એના પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં ચેક કરો. છે તે જુઓ તમે, એની ઘાત પરથી ખબર પડી જાય છે પ્રમાણિત સ્વરૂપમાં છે. અહીંયા નથી. કેમ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થશે ax² + bx + c. અહીંયા x વાળું પદ જ નથી તો આપણે ઉમેરવું પડશે. તો કેવી રીતના ઉમેરીશું આપણે? +0x - 3 તો આવી ગયું એના પ્રમાણિત સ્વરૂપમાં. બરાબર? આપણે ભાગાકાર કરીએ. 2t⁴ plus 3t³ minus 2t² minus 9t minus 12 એને આપણે ભાગીશું t² plus 0x minus 3 વડે. હવે તમે કહો એમ કરીએ આપણે શું કરવું છે? હવે આપણે કયું સ્ટેપ હતું કે બહારનું મહત્તમ પદ અંદરનું મહત્તમ પદ બંને જો બંનેને આપણે સેમ લાવવાના છે. એટલે કે t² ને આપણે 2t⁴ બનાવવાનું છે. તો શેના વડે ગુણાકાર કરવો પડે? t² છે એને t⁴ 4 ઘાત લાવી છે. તો ફરીથી હું એને t ના વર્ગ જોડે ગુણું તો એ t ની 4 ઘાત આપે મને. બરાબર? અને જો હું આખાને હજુ 2 વડે ગુણું તો એ મને 2t⁴ મળી જાય. તો મારે t² ને શેના વડે ગુણવાનું રહ્યું? 2t² વડે. તો મારે 2t⁴ મળી જશે. ઓકે? મારે શેના વડે ગુણવાનું છે? 2t⁴ વડે. તો t² × 2t², 0x ગુણ્યા અહીંયા x નહીં સોરી t આવશે. અહીંયા t આવશે. 0t × 0t ગુણ્યા 2t². તો 0 ગુણ્યા 2 0 t × t², t⁵ t ની 3 ઘાત થઈ ગઈ. તો આ શું થયું? 0t⁵ -3 ગુણ્યા 2t², -3 ગુણ્યા 2t² એટલે કે શું થયું? -6t². હવે શું કરવાનું? નિશાની ચેન્જ કરવાની. આ પ્લસ છે તો આની નિશાની માઇનસ થઈ ગઈ. આ પ્લસ છે તો આની નિશાની માઇનસ થઈ ગઈ. આ માઇનસ છે તો એની નિશાની પ્લસ થઈ ગઈ. તો આ ભાગાકાર કરો. પ્લસ માઇનસ આ કેન્સલ થઈ ગયું. પ્લસ 3t³ ઓછા 0t³ કોમન લઈએ. t³ તો 3 ઓછા 0 t³ એટલે કે શું મળ્યું? 3t³ ઓછા. બરાબર? આ શું છે? -2t² plus 6t². t² કોમન લઈએ તો આ -2 plus 6t². આ શું મળશે? 4. એટલે કે આ શું છે? 4t² plus 4t². એક સ્ટેપ પત્યો. અહીંયા હજુ પદ છે તો આપણે એક જ પદ નીચે લાવીશું -9t. અંદર પણ 3 પદ છે, બહાર પણ 3 પદ છે. હવે પાછું ફરીથી એક સ્ટેપ. મહત્તમ પદ જો અહીંયા t² છે, અહીંયા 3t³ છે. t ના વર્ગમાંથી આપણે લાવવાનું છે 3t³. કેવી રીતના લાવીશું? તો t ના વર્ગને આપણે જો 3 ગુણ્યા t વડે મલ્ટીપ્લાય કરીએ, ગુણાકાર કરીએ તો આપણને મળી જાય 3t³. ઓકે? તો શેના વડે ગુણાકાર કરવાનો છે? +3t વડે. તો t² × 3t, 3t³, 0t ગુણ્યા 3t, 0t ગુણ્યા 3t, 0 ગુણ્યા 3 0, t × t² તો આ શું થયું? 0t². -3 ગુણ્યા +3t, -3 ગુણ્યા +3t, -3 ગુણ્યા 3 -9t.
મળી ગયું. હવે શું કરો, નિશાની બદલી નાખો, માઇનસ, આ પ્લસ છે તો એ પણ માઇનસ, આ માઇનસ છે તો પ્લસ. ઓકે, આ પ્લસ માઇનસ કેન્સલ. આ શું થાય, 4t² પ્લસ 0 માઇનસ 0t², 4t² જ હશે. માઇનસ 9t પ્લસ 9t શું થઈ ગયું, પ્લસ 0t. હવે એક પદ હજુ છે તો એને નીચે ઉતારીએ, -12 ના, બરાબર. હવે પાછા 3 ટર્મ છે, અહીંયા પણ 3 પદ છે, તો આપણે ફરી વખત સ્ટેપ રાખવું પડશે, ફરી એક સ્ટેપ કરવું પડશે. બહાર છે t², અંદર છે મહત્તમ પદ 4t². તો શું કરવાનું, ખાલી 4 વડે ગુણાકાર કરી દઈશું તો ચાલશે. તો શેના વડે ગુણાકાર કરવાનો રહ્યો, +4 વડે. તો t² ગુણ્યા 4, 4t², 0t ગુણ્યા 4 એ પણ 0t, -3 વત્તા 4, -3 વત્તા 4 એટલે -12 થઈ ગયા. નિશાની બદલી નાખો, આ પ્લસ છે માઇનસ, આ પણ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ. પ્લસ માઇનસ આ કેન્સલ, પ્લસ માઇનસ આ કેન્સલ, પ્લસ માઇનસ આ કેન્સલ, તો શેષ કેટલી મળી, 0. તો શેષ 0 મળી, તો એનો મિનિંગ શું થયો કે આ બહુપદીનો અવયવ છે, બરાબર. ઓકે, તો આ થયું એક જાતનો દાખલો કે તમને ભાગાકાર જ છે પણ તમને જુદી રીતના પૂછ્યો છે. હવે એક વસ્તુ એ છે કે તમે અહીંયા જુઓ કે તમારે અમુક વખત ચેક કરવું છે કે મારો જવાબ આવ્યો એ સાચો છે કે ખોટો. તો કેવી રીતના કહી શકાય, તમે અહીંયા જુઓ તો અહીંયા જે ભાગફળ મળે છે ને એમાં જે પણ ઘાતવાળી બહુપદી હશે ને, સુરેખ બહુપદી, કાં તો દ્વિઘાત બહુપદી, કાં તો ત્રિઘાત બહુપદી, એના પ્રમાણિત સ્વરૂપમાં જ આવતી જશે. ક્યારે એવું નહીં બને કે પહેલા t વાળું પદ આવ્યું, ફરી t² વાળું આવશે, ફરી અચળ પદ આવે, એવું ક્યારેય નહીં થાય. એના પ્રમાણિત સ્વરૂપમાં જ આવતી જશે. જો પ્રમાણિત સ્વરૂપમાં આવે છે તેનો મિનિંગ કે તમે સાચા રસ્તામાં જઈ રહ્યા છો, સાચો જ છે જવાબ એવું નહીં, તો સાચા રસ્તામાં જઈ રહ્યા છો, ક્યાંય ભૂલ નથી હજુ. ઓકે, સો આ રીતે ચેક કરી શકો છો તમે. હવે એક ત્રીજી પ્રકારનો દાખલો લાસ્ટ કે ઉદાહરણ 9. શું કીધું છે કે √2 અને -√2, √2 અને -√2 એ બે શું છે, એક બહુપદી છે 2x⁴ -3x ની ઘાત ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 6x ઓછા 2. આના બે શૂન્યો છે, તો બાકીના શૂન્ય શોધો. તો હવે તમે જુઓ કે હા, આ શું છે, 4 ઘાત વાળી બહુપદી છે. તો હવે આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું કે 4 ઘાત વાળી બહુપદી, કોઈ પણ ઘાત વાળી બહુપદી છે, તો કે 3 ઘાત વાળી બહુપદી છે તો એના મહત્તમ શૂન્ય કેટલા હોય, 3 હોય. આ 4 ઘાત વાળી છે તો એના મહત્તમ શૂન્ય કેટલા હશે, 4 હશે. તો અહીંયા 2 આપ્યા છે અને બીજા 2 શોધવાના કીધા છે. તો કેવી રીતના શોધી શકાય, તો એવી રીતના શોધી શકાય કે મેં આગળ કીધું હતું કે ધારો કે કોઈ એક ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ લઉં, દ્વિઘાત જ લઉં, x² - 5x + 6. આના શૂન્ય ખબર છે 2 અને 3 છે. તો હું આને અવયવની રીતે x - 2 × x - 3 ના સ્વરૂપમાં લખી શકું. આ બે શૂન્ય હોય તો જ લખી શકાશે. તો સેમ વસ્તુ અહીંયા એ છે કે આ બે એના શૂન્ય છે, તો હું 2x⁴ - 3x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 6x ઓછા 2, આને હું x - √2 x માઇનસ અહીંયા પ્લસ છે તો x + √2 એના ગુણાકારમાં તો લખી જ શકું. પણ હજુ પણ એના બે શૂન્ય છે, ધારો કે હું એને નામ આપું a1 અને a2. તો આ બધાના ગુણાકાર તરીકે લખી શકીશું. સમજાય છે? તો
મારે હવે આ વસ્તુ જોઈએ છે, તો હું કેવી રીતના શોધી શકું કે આ જે વસ્તુ છે હું આના સાદુરૂપ આપું તો આ બે પદનું, તો આનો સાદુરૂપ શું થશે? x² વત્તા √2x ઓછા √2x ઓછા 2 ગુણ્યા થશે x - a1 x - a2. તો આ શું થઈ ગયું? આ પ્લસ માઇનસ તો કેન્સલ, તો આ થયું x² - 2 ગુણ્યા x - a1 x - a2 અને આના બરાબર તો આ છે જ તે. હવે જો મારે આ વસ્તુ જોઈતી હોય તો હું શું કરી શકું? એને સૂત્રનું કરતા રાખું, આ વસ્તુને એના ભાગાકારમાં લઈ જાઉં, ગુણાકારમાં છે એટલે. તો 2x⁴ - 3x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 6x ઓછા 2 એના ભાગાકારમાં x² - 2 એ મને શું આપશે? x - a1 x - a2. મારે આમાંથી a1 a2 શોધવાના છે. તો a1 a2 શોધવા માટે મારે આ બંને બહુપદીનો ભાગાકાર કરવો પડશે. અહીંયા ભાગાકાર બતાવે છે કે આ બહુપદીને આના વડે ભાગવાની છે મારે. તો આના પહેલા ભાગાકાર કરી જોઈએ કે શું આવે છે જવાબ. ઓકે, આટલું પૂછી નાખું. આપણે x 2x⁴ માઇનસ 3x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 6x ઓછા 2 એને ભાગવાનું છે x² - 2 વડે. હવે આ એના પ્રમાણિત સ્વરૂપમાં છે, આ નથી એના પ્રમાણિત સ્વરૂપમાં. શું નથી? કે 0x એટલે કે x ઉપર નથી તો અંદર ઉમેરી દઈએ. તો કેવી રીતના લખાશે? x² + 0x - 2. ઓકે, તો આ સિમ્પલ ભાગાકાર કરવાનો છે. તમને આવડી ગયા, હવે તમે એક્સપર્ટ થઈ ગયા છો આ બધા, કે બહાર મહત્તમ પદ x² વાળું છે, અંદર x⁴ વાળું છે. x² માંથી 2x⁴ લાવવાનું છે, તો કોના વડે ગુણાકાર કરીશું? x ના વર્ગમાંથી x ની 4 ઘાત લાવી છે, તો ફરીથી x ના વર્ગ વડે ગુણાકાર કરીશું. હવે 2 પણ લાવો છે તો x² ગુણ્યા 2x નો વર્ગ કરીશું તો 2x⁴ મળી જશે. ઓકે, તો 2x નો વર્ગ, તો આ મળશે આપણને 2x ની 4 ઘાત. 0x ગુણ્યા 2x² તો એ શું મળશે? 0x નો ઘન. -2 ગુણ્યા 2x² તો એ મળશે -4x². હવે શું કરવાનું? નિશાની બદલવાની. તો માઇનસ, આ પણ માઇનસ અને આ શું થઈ જશે? પ્લસ. આ કેન્સલ. -3 ઓછા 0 -3 જશે. -3x નો વર્ગ વત્તા 4x નો વર્ગ, તો આ શું રહ્યું? ખાલી 1x નો વર્ગ. એક પદ નીચે લાવો, +6x. ઓકે, 3 પદ છે, અહીંયા પણ 3 પદ છે. હવે આનું મહત્તમ પદ છે -3x નો ઘન. શેમાંથી લાવવાનું છે? x ના વર્ગમાંથી. ઓકે, તો x ના વર્ગને આપણે પહેલા x જોડે ગુણીશું તો x નો ઘન મળી જશે, અને એને ફરી -3 વડે ગુણીશું તો આપણને મળશે -3x નો ઘન. તો -3x, x નો વર્ગ ગુણ્યા -3x, -3x ની 3 ઘાત. 0x × -3x +0x², -2 માઇનસ લખો પ્લસ લખો કોઈ વાંધો નથી. -2 × -3x +6x, તો નિશાની બદલી દો, પ્લસ. આ પણ પ્લસ, આ શું થઈ ગયું? માઇનસ. આ કેન્સલ. આ શું થશે? +1 + 0x². 6x ઓછા 6x તો એ 0x થઈ ગયું. અહીંયાથી -2 ના નીચે લાવો. 12x² છે, અંદર પણ x² છે, તો ખાલી 1 વડે જ ગુણાકાર કરવાનો રહ્યો. x² ગુણ્યા 1 x², 0x ગુણ્યા 1 0x, -2 ગુણ્યા 1 -2. તો આ શું થયું? આ બધું કેન્સલ, તો શેષ કેટલી મળી? 0 મળી ગઈ. હવે આ બધાનો ભાગાકાર કરતા મને શું મળ્યું કે હા, આપણે પાછા પેલા નિયમ ઉપર આવી જઈએ
કે આપણે શું હતું હમણાં, હા, આ વસ્તુને ભાજ્યને હું આ બંનેના ગુણાકાર વત્તા શેષ બરાબર લખી શકું. તો 2x⁴ ને આખી બહુપદીને હું આના એટલે કે આ શું છે x², હવે 0x નથી લખતો, ડાયરેક્ટ -2 લખું છું. અને આના આ બંનેના ગુણાકાર તરીકે લખાય વત્તા 0 બરાબર, શેષ 0 છે એટલે તો હું 0 પ્લસ ના રાખું તો પણ ચાલશે. ઓકે, તો હવે મારે આના પહેલા લાવવાનું શું હતું કે આ વસ્તુ અહીંયા ભાગાકારમાં હતી x² - 2, અને અહીંયા આ શું હતું, આ મને શું હતું x - a1 x - a2. તો હવે હું આને જો અવયવીકરણથી આવા સ્વરૂપમાં લખી શકું તો આમાં a1 a2 મને મળી જાય. તો હું આનું અવયવીકરણ કરું, સાદુરૂપ આપું છું એવું. x² છે -3x છે +1 છે, તો હું એનો અવયવ પાડીને લખી શકું. જોઈએ તો આપણે 2x² છે, સોરી 2x² છે અહીંયા. તો અવયવ પાડું તો કેવી રીતના લખી શકાશે, તો કે અહીંયા હું 2x² હું એને -2x - x +1 લખી શકું, -3x ને -2 -1 લખી શકાય. હવે આ પદમાંથી 2x કોમન કાઢું છું તો અહીંયાથી x, અહીંયાથી -1. હવે અહીંયાથી હું -1 કોમન લઉં છું, -1 કોમન લઈશ તો આ x અને આ -1, બંનેમાંથી x - 1 કોમન લઉં તો શું રહ્યું 2x - 1 બરાબર. તો હું આને હજુ પણ x - 1 આમાંથી હું 2 કોમન લઉં એટલે કે આને હું 2 ગુણ્યા x - 1/2 લખી શકું છું. તો આ વસ્તુ ભૂલી જાઓ, તો આ શું છે x - 1 અને x - 1/2 નો ગુણાકાર છે. તો તમારે આવું જ કંઈક લાવવાનું હતું. તો આ મળી ગયું a1 બરાબર 1 અને a2 બરાબર શું મળ્યું તમને 1/2. તો આ જે 2 છે એ તમારા બાકીના 2 શૂન્ય થઈ ગયા. એક શૂન્ય છે √2, બીજું છે -√2, ત્રીજું મળ્યું 1 અને ચોથું મળ્યું 1/2. તો આ 4 તમારા શૂન્ય થયા, બરાબર છે. આ બધું કંઈ યાદ ના રહે તો તમારે છેલ્લે શું કરવાનું હતું, બે બહુપદીનો ભાગાકાર કરવાનો હતો. એમાંથી જે ભાગફળ બહુપદી આવે આ બહુપદી એને તમે સાદુરૂપ આપીને અવયવો પાડી શકો છો. અને જો પાડી શકો છો તો એ અવયવો જે આયા એ એના શૂન્ય થઈ જશે, એના બરાબર 0 લેશો તો. સમજાયું? તો બસ સિમ્પલ હતું કે હવે એના કરી શકાય છે. ઓકે, સો આ જ છે કે ભાગાકારના આટલા ટાઈપના દાખલા હતા. તો હવે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. ઇઝીલી મેં તમને સમજાવવાનો ટ્રાય કર્યો કે બે બહુપદીનો ભાગાકાર કેવી રીતના થઈ શકે. એના પાછળના બધા જે લોજિક હતા કે તમારે કંઈ યાદ ના રાખવું પડે એવો મેં ટ્રાય કર્યો કે એ બધું તમને સમજાવી શકું. તો જો તમારે કંઈ ડાઉટ હોય તો ફરી એક વખત રિપીટ કરીને જોઈ શકો છો. તમારા ફ્રેન્ડ્સને પણ મોકલી દેજો કે જેથી એમને પણ કંઈક ડાઉટ હોય ભાગાકારમાં તો એ પણ શીખી શકે. ઓકે, સો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.